સચિન પોલીસ મથકમાં 2.5 વર્ષના બાળકનું ખંડણી માટે અપહરણ કરવાના ગુનામાં ઝડપાયા બાદ આજીવન કેદની સજા પામેલો અને 17 વર્ષથી પેરોલ જમ કરી ભાગી છૂટેલા કેદીને ક્રાઇમ બ્રાન્ચે બિહારથી ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ અને મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓ તથા સજા પામેલા અને પેરોલ ફરલો વચગાળાની રજા રહી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ એન્ટી એક્સટોર્શન સ્ક્વોડની ટીમે બાતમીના આધારે બિહારના પલવરપુર ખાતેથી સચિન પોલીસ મથકમાં ગેબીણી વિસ્તારમાં વર્ષ 2002માં ખંડણી માટે 2.5 વર્ષના બાળકનું અપહરણ કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપી કે જે પેરોલ જમ્પ કરી ભાગી છૂટ્યો હોય તે મોહમ્મદ અઝુ મોહમ્મદ રઝાક રહીમને ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. મહેરબાન સીપી સાહેબની નાસ્તા ફરતા આરોપી પકડવાની ઝુંબેશ ચાલુ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલી કે સચિન પોલીસ સ્ટેશનમાં 2.5 વર્ષના બાળકની ખંડણીના આરોપી 5 લાખની ખંડણી માંગવામાં આવેલી હતી. એનો આરોપી નાસ્તો ફરતો જેનું 70 મૂળનું નામદાર કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, જેનું નામ છે કૃષ્ણા બાસો કેવટ, જે તામિલનાડુના સેલમ શહેરમાં છે. એ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને પકડી પાડવામાં આવેલ અને આના જે અગાઉના આરોપી છે સહારોપીઓ એમને જે બાળકીનું અપહરણ કર્યું હતું એને પટના રેલવે સ્ટેશન પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે જઈ અને છોડાવેલો હતો. જે તે વખતમાં આ આરોપી ત્યાંથી ભાગી ગયેલો હતો અને આજરોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે.